વડોદરામાં ભારત અને પાકિસ્તાન મેચનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। શિવસેના દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન થયું। પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી અને લોકો અત્યારે વિરોધમાં જોડાઈ રહ્યા છે, જેમાં શિવસેના દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। લોકો પણ તેમાં જોડાયા છે। પાકિસ્તાનના જે પોસ્ટરો છે તે લઈ અને તે લોકો ત્યાં પહોંચ્યા છે અને તેને સળગાવી પણ રહ્યા છે। તો આ તસવીરો જ્યારે વડોદરાથી સામે આવી રહી છે અને વડોદરામાં ભારત અને પાકિસ્તાનના મેચને લઈ અને ત્યારે લોકોમાં ભારે ઉગ્રતા જોવા મળી રહી છે। લોકો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે। રસ્તાઓ ઉપર તેઓ ઉતરી આવ્યા છે। જે પ્રમાણે આતંકી દેશ પાકિસ્તાન દ્વારા ભારતના 26 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો, ત્યારે જ દેશના વડાપ્રધાન શ્રી કહેતા હતા કે એક સાથે પાણી અને એક સાથે લોહી બે ના વળી શકે। ત્યારે આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર અમારા સમગ્ર શિવસેના દ્વારા ગુજરાતભરમાં આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એનો વિરોધ છે। ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આની સપોર્ટમાં આવે છે કે આ ઇન્ટરનેશનલ મેચ છે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ આ મેચ રમાવી જોઈએ। ત્યારે અમારું તો સ્પષ્ટ માનવું છે કે દેશ હિતની વાત હોય, દેશની વાત હોય, દેશની અખંડતાની વાત હોય તો કોઈ પણ ધારાધોરણ દેશના ઉપર નથી।